આપણે ઘરમાં વાર તહેવાર હોય કે ઘરમાં કોઈ પ્રસંગ હોય તો આપણે બહારથી મીઠાઈ લાવતા જ હોઈએ છીએ, તો આપણને ક્યારેક એવું લાગે કે મારે ઘરે જ બનાવી છે, તો આ મીઠાઈ એટલી ઝડપથી બની જાય છે. આમાં કોઈ ધાબો લેવાની ઝંઝટ નથી, ચાસણી લેવાની ઝંઝટ નથી અને એકદમ ટેસ્ટી બની જાય છે. તો આ લાડુળી બનાવવાની રેસીપી જોઈ લઈએ. એના માટે સૌથી પહેલાં તાસડો લઈ લઈશું. આપણે ઘી લઈ લઈશું. થોડું ઘી ગરમ થઈ ગયું છે, આપણે ચણાનો કરકરો લોટ એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે આને સતત ચલાવવાનું છે. ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી જ રાખવાની છે. આપણે આ લાડુના મિશ્રણને ધીમા તાપે જ શેકવાનું છે. આપણે એક વાટકો લોટ લીધો હોય એટલે એક વાટકો ઘી એડ કરી દેવાનો, પણ એક સાથે નહીં એડ કરવાનું, જેવી રીતે જરૂર પડે એ રીતે એડ કરવાનું. અત્યારે મારે થોડા ઘીની જરૂર છે, હું ફરીવાર એડ કરી દઈશ થોડું ઘી. બે મિનિટ આ લોટને શેકીએ પછી આપણે થોડો સોજી એડ કરી દઈશું. આપણે 2 ચમચી જેટલો સોજી લેવાનો છે અને ઝીણો સોજી લેવાનો. આ મિશ્રણને આપણે ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે આને ચલાવવાનું છે. આવી રીતે જોઈ શકો છો આપણું મિશ્રણ થોડું થોડું છૂટું પડવા માંડ્યું છે અને ઘી પણ જો છૂટું પડવા માંડ્યું છે. જોઈ શકો છો આપણો લોટ સરસ શેકાઈ ગયો છે અને ઘી પણ છૂટું પડવા માંડ્યું છે. તો આ સમયે આપણે 2 ચમચી જેટલી મલાઈ એડ કરી દઈશું. મલાઈ એડ કરવાથી આ લોટ સરસ છૂટો થઈ જશે અને પાણીદાર થઈ જશે. આપણું મિશ્રણ સરસ શેકાઈ ગયું છે. આ સમયે આપણે માવો એડ કરી દઈશું. મેં આ ઘરે જ માવો બનાવ્યો છે. આપણે માવો નાખ્યા પછી બહુ હલાવવાનું નથી. એલચી પાવડર એડ કરી દઈશું. થોડોક આપણે ફૂડ કલર એડ કરી દઈશું. ટોપરાનું છીણ એડ કરી દઈશું અને તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને ઠંડુ થવા દઈશું, પછી એની અંદર ખાંડ ઉમેરીશું. વરાળ ઉડી જાય એટલું જ ઠંડુ થવા દેવાનું છે. આ મિશ્રણમાંથી વરાળ ઉડી ગઈ છે, એટલું ઠંડુ થઈ ગયું છે. અત્યારે આપણે બુરું એડ કરી દઈશું. આ ખાંડનું જ બુરું બનાવેલું છે. આપણે 1 વાટકો લોટ લીધો હોય એટલે 1 વાટકો બુરું એડ કરી દેવાનું. સારી રીતે મિક્સ કરી લઈશું. આપણું મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. આપણે હવે આને એકદમ ઠંડુ થવા દેવાનું છે, પછી એના લાડુ વાળીશું. સરસ આપણું મિશ્રણ ઠરી ગયું છે. આ રીતે એકદમ ઠરી જવું જોઈએ. લાડુ બને એવું મિશ્રણ થઈ ગયું છે. હવે આપણે આના લાડુ બનાવી લઈશું. નાના નાના આપણે જે સાઈઝના લાડુ બનાવો હોય એવા બનાવવાના. આપણે ચોરસ બનાવવો હોય તો ચોરસ પણ બનાવી શકાય. આ રીતે આપણે બનાવી લેવાના. આને આપણે આ પમ્પકિન સીડથી ડેકોરેશન કરી લઈશું. મેં બધી સરસ રીતે તૈયાર કરી લીધી છે લાડવી. જો કેટલી સરસ બની છે. આપણી મીઠાઈ બનીને તૈયાર છે.